કેશોદ શહેરમાં ઓપરેશન શીલ્ડ અંતર્ગત બ્લેકઆઉટની જાહેરાત કરાતા રાત્રિના 8:30 થી 9 વાગ્યે અડધો કલાક લાઇટ બંધ રહેતા શહેરભરમાં અંધારપટ છવાયો હતો। પાલિકાએ શરૂઆતની 5 મિનિટ સાયરન વગાડી બ્લેકઆઉટની શરૂ થયાની જાણ કરી હતી, જે છેલ્લી 5 મિનિટ સાયરન વગાડી ઇમરજન્સી પૂર્ણ થયાની જાણ કરી હતી। યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા બ્લેકઆઉટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો। આ માટે પ્રચાર પ્રસારના માધ્યમો થકી લોકોને માહિતગાર કરાયા હતા, જેમાં તમામ સંસ્થાઓ વેપારીઓને સ્વેચ્છાએ લાઇટ બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી। બ્લેકઆઉટ સમય દરમિયાન વાહન ચાલકો લાઇટ ચાલુ રાખી તેમના વાહન ચલાવી રહ્યા હોય, દુકાનદારોમાં યુદ્ધની ગંભીરતા અને જાગૃતિ જોવા ન મળતા બ્લેકઆઉટ વિશે ખ્યાલ ન હોય, પોલીસ દ્વારા માહિતગાર કરાયા હતા। પોલીસની અપીલના પગલે જાહેર માર્ગો પર વાહન ચાલકોએ તેમના વાહનોની લાઇટ બંધ કરી રસ્તા પર થોભી ગયા હતા। તેમ છતાં શહેરના ચાર ચોક નજીક એક બેંક, હોટલ, સરહદ ચોકમાં આવેલ નાના વેપારીઓ તેમની લાઇટ ચાલુ રાખી બેઠા હતા। આ વાતને લઈ ડીવાયએસપી બીસી ઠક્કરે વાસ્તવિક યુદ્ધની સ્થિતિએ લાઇટ ચાલુ હોય ત્યારે તે સ્થળે હવાઈ હુમલો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। હાલ આવી કોઈ સ્થિતિ ન હોય, ભવિષ્યમાં આવી સ્થિતિને પહોંચી વળવા શહેરીજનોએ સ્વેચ્છાએ બ્લેકઆઉટ પ્રકારની નિર્ણયની ગંભીરતા લેવી જોઈએ। તે માટે જાગૃતિના કાર્યક્રમમાં ભાગ લેવો જરૂરી બને તેમ જણાવ્યું હતું। આજરોજ સરકારશ્રીના ઓપરેશન શીલ્ડ અન્વયે બ્લેકઆઉટનું જૂનાગઢ જિલ્લામાં રાખેલું હતું, તેમાં કેશોદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો અને આજરોજ મહેરબાન એસડીએમ શ્રી તેમજ સરકારશ્રીની જુદી જુદી એજન્સી જેવી કે નગરપાલિકા, ફાયર બ્રિગેડ તેઓને તમામને સૂચના આપેલી હતી કે આજે આપણે કેશોદ શહેર ખાતે રાત્રે 8:30 થી 9 દરમિયાન સાયરન વાગે ત્યારથી બ્લેકઆઉટ ચાલુ કરશો ને 9 વાગે સાયરન પૂરું થાય ત્યારે બ્લેકઆઉટ આપણે પૂરું જાહેર કરશું। અને જાહેર જનતાને આપણે સોશિયલ મીડિયામાં આપણા પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા વગેરે દ્વારા પણ આપણે જાહેરાત કરવામાં આવી હતી કે આપણે એનું સરકારશ્રીનું જે બ્લેકઆઉટનું છે ઓપરેશન શીલ્ડ હોય એમાં પૂરતો સહકાર આપે અને એના અનુસંધાન આજે બ્લેકઆઉટ રાખવા લેતો ને એમાં લોકોએ આપણે સારો સહકાર આપ્યો છે। તેમ છતાં અમુક જગ્યાએ લાઇટો ચાલુ રહેલી છે। તેઓને પણ બધાને અપીલ કરું છું કે જ્યારે પણ આવી રીતે બ્લેકઆઉટ થાય ત્યારે આપણે ફરજિયાત આપણે એનું પાલન કરીએ, કારણ કે એ આપણે જરૂરિયાતની વસ્તુ છે અને આપણને એક ડિસિપ્લિન પણ શીખવાડે છે। અથવા ઇમરજન્સીમાં કોઈ એવો બનાવ બને ત્યારે બ્લેકઆઉટ સમયે તમે કઈ રીતે રહી શકો એ પણ એક અનુભવ કરવાની વાત છે। એટલે હું તમામને અપીલ કરું છું કે ભવિષ્યમાં જ્યારે આવી રીતે રિહર્સલ થાય, બ્લેકઆઉટ જાહેર થાય ત્યારે એમને સહકાર આપે। થેન્ક યુ।